ગાંધીનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક મળી, જે સુખદ માહોલમાં પૂર્ણ થઈ। આ બેઠકમાં મુખ્યત્વે 4 મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી। મુખ્ય માંગણીઓમાં વર્ષ 2010થી મળતી ₹5 કરોડની ગ્રાન્ટ વધારીને 20 કરોડ કરવાની રજૂઆત હતી, જેની સામે સરકારે અંદાજે ₹10 કરોડ સુધીનો વધારો કરવાની તૈયારી દર્શાવી। આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી, એપીએમસીની ચૂંટણીઓ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા બાબતે પણ ગહન ચર્ચાઓ થઈ। મંત્રીએ નાની એપીએમસીની મુશ્કેલીઓ દૂર કરવાની અને તમામ પ્રશ્નોને આગામી કેબિનેટ બેઠકમાં રજૂ કરી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી। હોદ્દેદારોએ સરકારના હકારાત્મક વલણ પર વિશ્વાસ વ્યક્ત કર્યો કે જે ગ્રાન્ટ 2010 થી અમારી 5 કરોડ આપવામાં આવતી હતી સબસિડી, એનો વધારો કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારે એપીએમસીના ઇલેક્શન બાબતનો હતો। આ 3 મુદ્દો અને કૃત્રિમ પ્રાકૃતિક ખેતી વિષયનો મુદ્દો હતો। આ 4 મુદ્દા ઉપર અમારી આજે મીટિંગ મળી હતી। એમાં ખૂબ સારા અભિગમ સાથે જીતુભાઈ અમને આશ્વાસન આપ્યું છે। સીએસપી બાબત હોય કે અમારી ગ્રાન્ટ સહાયની બાબત હોય કે ઇલેક્શનો બાબત હોય, આજે અમને ખુદ દિલાસો આપ્યો છે કે આવતા દિવસોમાં હું કેબિનેટમાં ચર્ચા કરી અને આ જે તમારા મુદ્દા છે એની ઉપર હું પ્રયત્ન 100% કરીશ।